નમસ્કાર નડિયાદ, હું ગૌતમસિંહ સુદાન ચેકપોસ્ટ લાઈવમાં આપનું સ્વાગત કરું છું. આપ આજે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તેમાં એક રાજુ રબારી માલધારી સેલ કોંગ્રેસના પ્રમુખ છે નડિયાદમાં. તેમની ઉપર આપ તમે જોઈ રહ્યા છો સ્પષ્ટ હુમલો થઈ રહ્યો છે. પોલીસની હાજરીમાં હુમલો થઈ રહ્યો છે. માનનીય ગુજરાત રાજ્યના ડીજીપી સાહેબ, આપને નમ્ર વિનંતી કે આ બાબતે આપ કડકમાં કડક પગલાં લઈ ભાજપ કોંગ્રેસ એની સામે ના જોશો, કારણ કે આ જે બનાવ છે તે ભારતીય લોકશાહીની જે શક્તિ છે તેને નબળી પાડવા બાબતની કાર્યવાહી કરવામાં આવેલ છે. નડિયાદના ભાજપના અમુક કાર્યકરો અને ભાજપના અમુક ભૂતપૂર્વ મેમ્બરો દ્વારા. હાર્દિક ભટ્ટ કોંગ્રેસના મંત્રીશ્રી, પ્રમુખશ્રી, જે પણ એમનો હોદ્દો હોય, મને તો પ્રમુખની નડિયાદ પ્રમુખની બાબતની ખબર છે, તેઓ કંઈક ઓફિશિયલ બાબતે કમિશનરશ્રીને મળવા માટે ગયા હતા અને ત્યાં કેબિનની અંદર બેઠા હતા, કામ કરી રહ્યા હતા અને એ સમયે 70થી 100 વ્યક્તિઓની વચ્ચેનું ટોળું ભાજપના કાર્યકરો અને મેમ્બરોનું આવી પહોંચ્યું અને તેમણે તરત જ આ રીતે જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો એ તમને દેખાય જ છે. હવે આ બાબતે કોણ કાર્યવાહી કરશે કે પછી બધું ચવાઈ જશે બધી બાબત? હવે આ ખોટું તો છે, દેખાય જ છે સ્પષ્ટ. વાત રહી કાર્યવાહી કરવાની, પોલીસની હાજરીમાં બનાવ બન્યો છે. પોલીસે શું કર્યું? ત્યાં રસ્તા ઉપર તો તમે ફટાફટ દંડ લો છો, લોકો જોડે પાવતી ફાડો છો, લાયસન્સ નથી, આમ નથી, તેમ નથી, તો તમારી સામે જ આ બનાવ બન્યો છે. તમે કેમ કશું કરી ના શક્યા? સામાન્ય માણસનું શું તમે રક્ષા કરવાના હતા કહો? નડિયાદ પોલીસમાં ખબર નહીં કેમ કેટલાય સમયથી ઘણા જ ગંભીર અન્યાયી બાબતો થઈ રહી છે. ઘણી જ બાબતોમાં નડિયાદ પોલીસ નિષ્ક્રિય નીવડી છે અને તેમની ભૂમિકા શંકાસ્પદ દેખાઈ રહી છે. માટે મારી માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્યને નમ્ર વિનંતી, ભૂપેન્દ્રભાઈ પટેલ સરને નમ્ર વિનંતી કે જેમ બને તેમ નડિયાદના ખેડા જિલ્લાનો આખો પોલીસ સ્ટાફ, કોન્સ્ટેબલથી માંડીને છેક સુધીનો, એ બધો તબદીલ કરી નાખો આખા ગુજરાતમાં, અન્ય જિલ્લાઓમાં જ્યાં જ્યાં તમારે મૂકવાના હોય ત્યાં. અહીંનો જૂનો સ્ટાફ ચેન્જ કરો. અહીંયા આગળ વાતાવરણ ખૂબ જ ગંદુ થઈ ગયું છે ખેડા જિલ્લામાં. આજે જૂના અહીં ટકી રહ્યા છે ને જે પોલીસ વિભાગના કર્મચારીઓ, એ લોકો લોકલ અમુક રાજકીય માથાઓ સાથે ભેગા મળી અને આ રીતે ઘટનાને અંજામ આપે છે. બરાબર છે, દેખાડા પૂરતા ઊભા રહે પણ હોય એમની બાજુ, એ તો અયોગ્ય બાબત છે. આ વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, એમાં કોઈ પુરાવાની જરૂર નથી. જય હિન્દ, જય ભારત.